પ્રદૂષણના પાપીઓ વિરુદ્ધ સુરત મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી કરી। ડ્રેનેજ લાઇનમાં કેમિકલયુક્ત પાણીનું જોડાણ કરનાર 11 એકમોને સીલ કરવામાં આવ્યા છે। એટલું જ નહીં, 12 ઉદ્યોગકારોને નોટિસ આપી કડક ચેતવણી પણ આપવામાં આવી છે। મહાનગરપાલિકાની ડ્રેનેજ લાઇનમાં ગેરકાયદેસર કેમિકલયુક્ત પાણીના જોડાણ નાખનાર એકમો સામે પાલિકાએ તવાઈ બોલાવી છે। ઉધના વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમો સામે કાર્યવાહી કરવામાં આવી છે। પ્રોસેસિંગ યુનિટોમાં વપરાયેલું ગંદુ પાણી ખાડીમાં છોડવા ઉપરાંત મનપાની ડ્રેનેજ લાઇનમાં નિકાલ કરવાની છેલ્લા ઘણા સમયથી સ્થાનિકો પરેશાન રહ્યા। જે ફરિયાદના આધારે ગોવાલક રોડ પર મનપાની ટીમે સર્વે હાથ ધર્યો, જેમાં અંબિકાનગર સોસાયટીમાં કેટલાક એકમો કેમિકલયુક્ત પાણીને ફિલ્ટર કર્યા વગર તેનું કનેક્શન ડ્રેનેજ લાઇન સાથે નાખી ગંદા પાણીનો નિકાલ કરવામાં આવતો હોવાનો ખુલાસો થયો। પ્રદૂષણના પાપીઓ વિરુદ્ધ સુરત મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી કરી। ડ્રેનેજ લાઇનમાં કેમિકલયુક્ત પાણીનું જોડાણ કરનાર 11 એકમોને સીલ કરવામાં આવ્યા છે।